વેલકમ ટુ એસએમબી હુનર ચેનલ। આજે એસએમબી રેસિપીઝમાં આપણે શક્કરપારા બનાવતા જોશું। આપણે ઘરમાં બનાવીને રાખી શકીએ છીએ, સ્ટોર કરી શકીએ છીએ। આપણે ઘણું જ ઇઝી છે બનાવવું અને બચ્ચાઓને બી પસંદ આવશે। એના માટે આપણને શું જોશે? 1 પિંચ આપણે સોલ્ટ લેશું, 250 ગ્રામ મેદો, 1 કપ શક્કર, હાફ કપ ઘી, હાફ કપ ગરમ પાણી। પહેલાં આપણે શું કરશું? ગરમ પાણી કરશું, એમાં ઘી, શક્કર અને નમક નાખીને બરાબર હિલાવી લેશું। આપણે બે રીતે કરી શકીએ છીએ। ચાહીએ તો આપણે ગેસ પર મૂકીને પાણી નાખીએ, એમાં શક્કર, ઘી અને સોલ્ટ નાખીએ થોડું અને હલાવી શકીએ છીએ, ને એક જોશ આવે પછી લઈ લો। યા આપણે એમ બી કરી શકીએ છીએ કે ગરમ પાણી કરી લો પહેલાં, ઓકે, પછી એને ગેસ પરથી લઈ લો અને એમાં ઘી, શક્કર અને 1 પિંચ નમક નાખીને બરાબર જ્યાં સુધી શક્કર પીગળી જાય ને ત્યાર તક એને હિલાવતા રહો। બે વેઝથી આપણે કરી શકીએ છીએ। પછી જે મેદો છે એમાં આ પાણીને નાખો, જેટલી જરૂરત હોય એ નાખો અને એને બરાબર મસળી લો, ઓકે। જેમ આપણે રોટી માટે આટો મસળીએ છીએ ને એવી રીતે। બહુ સોફ્ટ બી ના હોવો જોઈએ ને બહુ હાર્ડ બી ના હોવો જોઈએ, એ ધ્યાન રહીને સ્મૂથ હોવો જોઈએ। પછી આપણે થોડો એનો મોટો એક ટુકડો લેશું, એક પાર્ટ લેશું, લવા નહીં બનાવીએ, વધારે લેશું એના હાફ પાર્ટમાં, અને એને આપણી જે ચોકી છે એના ઉપર આખું સ્પ્રેડ કરી દઈશું અને વેલણથી થોડું બરાબર એને ઇક્વલ કરી લો કે મીડિયમ થિકનેસ રહેવી જોઈએ। એકદમ પર જેવું પતલું ના થઈ જવું જોઈએ, એની થિકનેસ થોડું જાડું રહેવું જોઈએ। પરાઠું કેમ કરીએ છીએ આપણે એમ જાડું રહેવું જોઈએ, થિક રહેવું જોઈએ। પછી પિઝા કટર હોય યા નાઇફ હોય યા સ્પૂનના પાછળના ભાગથી બી કરી શકો છો। જેમ આપણે માટર બનાવીએ છીએ તો કેવી રીતે પીસીસ કરીએ છીએ એમ નાના પીસીસ, એકદમ નાના। શક્કરપારામાં આપણે નાના પીસીસ કરશું। સ્ક્વેર શેપમાં યા ડાયમંડ શેપ હોય છે એમાં આપણે કટ કરી શકીએ છીએ અને પછી એને છૂટા કરી દેવાના, એ છૂટા થવા જોઈએ। અને પછી આપણે એને લો ફ્લેમ પર, ગેસને લો ફ્લેમ પર રાખશું અને એને બરાબર તળી લો। સ્લો ફ્લેમ પર ધીરે ધીરે આપણે કરશું તાકે એ બરાબર પાકી જાય। અગર એ આપણે ગરમ તેલમાં નાખશું અને એમાં આપણે નાખશું તો એ ખાલી ઉપરથી પાકશે ને અંદરથી કચ્ચા રહી જશે। સો આપણને એકદમ પેશન્સ સાથે કામ કરવાનું છે, એકદમ સ્લો ફ્લેમ પર રાખશું અને એને પાકવા દેશું। થોડું ગોલ્ડન બ્રાઉન યા લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય પછી લઈ લેશું અને એરટાઇટ જારમાં આપણે એને સ્ટોર કરી શકીએ છીએ। શુક્રન।